મળતી માહિતી અનુસાર સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ભૂમિ કોમ્પ્લેક્સ નજીક ગત મોડી રાત્રે મહાનગરપાલિકાના અધિકારીએ વિચિત્ર અકસ્માત સર્જ્યો હતો. પાલિકાના 8મા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નીલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો કે તેઓએ માર્ગ પર સાઈડમાં ઊભેલી કારને પોતાની કારથી પાછળથી ટક્કર મારી કાર ડિવાઈડર તોડી સામેના માર્ગ પર ઉતારી દીધી હતી. બનાવના પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ એસએમસીના અધિકારીને પકડી પાડ્યો હતો. ત્યારે એસએમસીનો અધિકારી દારૂના નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અધિકારીના પરિવારજનોએ ઘટના સ્થળે દોડી આવી કારમાં રહેલ એસએમસી લખેલું બોર્ડ દૂર કરી નાખ્યું હતું. એટલું જ નહીં, લોકોના ટોળા વચ્ચેથી અધિકારીને ભગાવીને પણ લઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસીના અધિકારીને ભગાવી લઈ જતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ પોલીસ તપાસ બાદ અકસ્માત સર્જનાર એસએમસીના અધિકારી નીલાંગ ગાયવાલાની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આની અંદર ગુનો બને છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે. તમે ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે. એમની ગાડીને ટક્કર મારી એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવેલ છે. એમને પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા. પછી એમને પાછળ પકડાયા છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં આગળ ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો. એટલે એમને તપાસ કરીને પોલીસે એને બ્લડ સેમ્પલ પણ દેવડાવવામાં આવેલ છે. એ આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે 8મા ઝોનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનો અજાણ્યા ઇસમ તરીકે ફોર વ્હીલના ચાલક તરીકે કામ લખેલ છે. હવે તપાસ કરી અને એમને આગળ